ઓ કિલુબા તો જેલે કિલુબા હું સા તો જ્યા હું કરો હો મોય હું સા કહું છું હા હું સા હું નહીં થયું કે હું થયો કે ગજબ થઈ ગયો હું તમારા ડોમરાને એક્સિડન્ટ થયું તાણે હા હેડજો કહું છું હું હેડજો વાત તો હોભરો એમ્બ્યુલન્સ બોલાવી મેં લઈ ગયા દવાખાને હા ઓવા દવાખાન છે ઓવા હેડો કહું છું એકદમ જો હેડો કરો હો હા. દવાખાને લઈ જાય ને લોહીની જરૂર છે અરે લોય આ નહીં તમારું લોહી ના ચાલે યાર તાણે? ઓ પોઝિટિવ લોહી જોવો હ હા ઓ પોઝિટિવ કાલે દઉં છે કાનું નહીં ઓ પોઝિટિવ લોહી જોવો મારું નહીં ચાલે ના ચાલે ઈમો જેવું તમારું ખબર? ચાલશે? મારું એ ના ચાલે હા ઈમો જેવું હોય 1000 માણસમાં એક જ માણસનો લોહી એવું હોય તો હા સેટલમેન્ટ કરો કોક હું કરું કો હા? સેટિંગ કરી લો એનું હા કરો હા હવે કાઢો તે તારા યો કાઢો હું કીધું હા હા હો હા. ઝડપી કરજો પાછા હારું અંદર તો ગરમી ના મળી જાય બાર વાયરો ખા બેવા દે હાય આ ગરમી તો જો છે પર વરસાદે આવતો નહીં યારું રે મેલાજી તમ ખાટલો બહાર લાયા આ ગરમી લાગતી હતી તો બાર બે સોયલા વાયરો હા? હારો આવે તે બેહો તો જતા જઈને આયા જઈને આવ્યો તે ફરીને આયા ફરીને આવ્યો 2 દાડા ઓહો મજા કરી લાગે તા મજા થઈ જયું ઓહો બોલો કેવું રહ્યું પછી મજા એવું છે એવું ખાઈ ખાઈ બેરી લીધું ખાઈ ના જાય હોટલમાં હું કહું સગનજી હા શંભુજીના કોઈ સમાચાર વાપરે ઓવા હોભરે તો હાલમાં ભેગા થયા બિચારા વાયકન આયા તા તમારા ઘેર તમે નતા કોઈ વાયમાં મળીને જ્યાં વાત કરીને જ્યાં વાત કરીને જઈ તો પે પપ્પુરામ દાખલ કર્યો એવું કહો ઓવા એટલે ભેગા થયા તા પૈસા આલ્યા ને દવાખાને મોકલ્યા મોકલે ને ઓવા કીધું રજા લઈને ઘેર આવો તમે હારું બચારા હારું થઈ જાય તો હા જેતા પેલા કિલુબા જોડી મને રહ્યા હોમા મળ્યા રોતા બાપડા આવતા હતા શું કર્યું તે ઈવોને? પૈસા લેવા જતા બાપડો મરચો ખવડાવે પૈસા ના આલે એ તો હુટ લોહીના પીનારા ઓમય. આ પેલા હવારે પેલા સોમભાઈ ને પૈસાની જરૂર હતી હા. તે ઈવોને મરઘો બનાવ્યો કયો આ કિલુબાનું હા? કોક કરવું પડશે લાગે આપણે. કિલુબાનો શેકડો ફિટ કરવાનો એક આઈડિયા માર જોડી તમે સપોર્ટ કરશો ને મને બોલો ને ચો આઈડિયા. ફોનમાં કહું હા બોલો. સમજી જાય ને? ઓહો, સમજી જો લે આ હા? બસ હવે ઈવોને હું કીધું ને હા. એટલું કરવાના તમાર જોડી રે આવશે જ હારું તારા આપણે એવું કરીએ હારું હેડો. હું જવું કીધું હા હું ઈકન સાપરો હાર જો મોય બે એવું આવું તો ગમો કેટલી જગ્યાએ ફર્યો લોહીનું સેટિંગ નહીં થતું ને હવે મેલાજી પાસે જવું વગર મેલાજી તમે ગમે તે કરો મારા ડોમરા એક્સિડન્ટ થઈ ગયો લોહીની જરૂર હા મેલાજી તમારે તો લોહીનું સેટિંગ પાડવું જ પડશે જવા દે કહું છું જબ્બર ઊંઝા ઓહો મને હવે ફરફર મેલાજી બોલો કિલુબા બોલો. ઉભા થવા કહું છું બેહો નહીં બેહાય એવું હાલ તો ચમ હું થયું આ? એક્સિડન્ટ થયો મારા કિશનના તે ચેવું આ? નહીં હારું એટલે તો હોય આવ્યો હું ગમો કેટલી જગ્યાએ ફર્યો લોહીની જરૂર હા લોહીની તમે આખા ગામનું લોહી પીધું ને હવે તમારું લોહીની જરૂર છે. તો લોહી તો જોવા જ કયું હા તમારે ઓ પોઝિટિવ હા હું કહું હું કયો જલ્દી કયો કહું છું માર તો એ પોઝિટિવ હા. પણ 2 મહિના પહેલા પછી શિવાજી નંગાત મુજ જોતો દવાખાન હા તે ઈવન ઓ પોઝિટિવ હા ઓવા શિવાજી પાસે જવું પડશે હા શિવાજી પાન જવું પડશે હારું મારે ગમે તે થાય ડોમરા લોહી તો આલવું જ પડશે લોહી તો આલું જ પડશે છોકરાને ઊભો તો કરવો પડે ને શિવાજી પાસે હા ને ઓવા જઈ આવો જલ્દી હા. જઈ આવો નક ચેતમ કશો વાંધો નહીં શિવાજી પાસે જવું હાર લે સગનજી બોલો તમે ઘેર જતો તો યાર ચમ મારા ઘેર યાર ત્યાં પેલું કપમ પાણી વળી તું બોરવાળો કે પાણી આલું હા. તે પહેલી હોત તે મુકો લેડો તો પાવડો લઈ આવીએ સગનજી પાવડો હાલ મિલો પોણી ના પાડજો હાલ ગજબ થઈ ગઈ યાર એવું તો થયું યાર આપણે શંભુ નહીં આપણે ઓહો હા? યાર એના છોકરાનો દાખલ કર્યો તમને ખબર નહીં ઓહો હા પૈસા લેવા જઈએ તો કિલુબાના ઘેર તે કિલુભાઈ બાપડે પૈસા ના આલે ને મરચો ખવડાવ્યો યાર ના હોય એવું વાત કરો તમે એક મરચું ખોય તો 1000 રૂપિયા બાપડા 4 મરચો ખાતો ને પછી કે એક ખાતો આલુ ના આલ્યા પૈસા ને બાપડા કાઢી મેલ્યો ધક્કો મારી લઈને પૈસાનો ઘમંડ આવી ગયો કિલા ગમંડ આવી ગયો ને પેલા હવારે સોમભાઈ બાપડા પેલો યોને બિયારણ લાવવો તો પૈસા લેવા જાય યોન મરઘો બનાવ્યો તાણે તો પૈસા આલ્યા 500 રૂપિયા હા એટલે હું શું કહું બોલો તમારે કોમ કરવાનું હોય સપોર્ટ કરવાનો હોય મને હા બોલો તમે કરશો ને તમે અરે ફૂલ સપોર્ટ કરજો હા? તમે બોલો ખાલી કિલુબાનો શેકડો ફિટ કરવાનો શેકડો ઈવાનો ઘમંડ બધો ઈવાનો પૈસાનો ઘમંડ ને પૈસાનો ઘમંડ. કરી દઈએ ઈવાનો આજે વાત કહું તાને તમે કોનમાં હા બોલો બરોબર ખબર પડી જાય ને જોરદાર આઈડિયા લાયો લાયો ને આઈડિયા શેકડો પડી હા? જશે ઈવાનો પોણી વાળા ના પાડે અત્યારે હા હાલ જ ફોન કરીને ના પાડ દો ના યાર ના એનો
ફોન આવત કહી દેજો કે બહાર જો હું આજે ના ના એ તો છોકરા શું મેકલી કીધું? દે એડો તમારે ઘેર જ આવશે એટલે હાલ જ હા તો એ શું તો કીધું તમે ઘેર બેહો એટલે હાલ જ આવશે મેં કીધું એમ કરવાનું હ એમ જ કરવું હોય ઓવા. શું કીધું આમ તમે આવો હું બોલવા આવું. તો કોક કરું હા રે હેડો હો તો પાવર એ હા. કેન્સલ આજે એ એડો હા કેન્સલ રાખો શિવજી ઊંઘ્યા હે એક ખોખા દે કે કાકો ગયા છે તારા ઓય પેલા ઊંઘ્યા જો હા શિવાજી ઓ શિવાજી જો કન ચવા ઊંઘ્યા ઉભા તો કે કહું છું હું કિલો બા હું કહું ડોમરાણ એક્સિડન્ટ થયો લોહીની જરૂર હા એ લોહીની તો બરોબર કિલો બસ પણ તમે એ ચમ ખાટલા બેહો તમે નેચો બેહો યાર તમારા આવા ગરીબો ખાટલા ના બેહો યાર તમે પણ- નેચો બેહો યાર હું કહું યા કોક કહી જાય કે ગરીબ ના ખાટલા જઈને કિલો બા બેહ્યા એવું યાર ના પોવાય એવું નહીં રાખવાનું હું કહું તમાર ઓપોઝિટી લોહી હકો વાત મળી હા તાણ યાર આખા ગામમાં આપણે જ નસીબદાર છીએ કે આપણે જ ઓવો પોઝિટિવ હું કહું તાણ દવાખાને હેડો ને ડોમરાને એક્સિડન્ટ થયો લોહીની જરૂર હો લોહીની ના હોય તાણ હું ના હોય હોય પપ્પા તો એ ઢગલો પૈસા હા? તે પૈસા હાલું તમારે જોતા હોય તો લોહી હાલતા હોય તો તમે મળી રહે યાર ઢગલો પૈસા ખર્ચો તે તમને તો કહું તાન શિવાજી લોહી હાલો ના યાર હું પૈસાથી નહીં લેતો પણ હા તમારે 2-3 શરતો રાખું એ તમારે કરવી પડે પૂરી હા, બોલો બોલો લોહી હાલશો ને આજ આવ્યો હા ઘાટમાં સગનજી કહેતા હતા આજ ગઈઓમાં લઈ લઉં લોહી તો આલુ 1 કિલો બા એક બાટલો નહીં 2 બાટલા આલુ પણ કહીએ એટલું કરવું પડે કયો કયો તો ઉભા થાય તો જો મૂર્ખો હા? બનો હા એ લો. મૂર્ખો બનતા બનતા હોય આવો. આ તો આપણે કરીને આપણે જ ભોગવીએ છીએ એવું થયું હા બોલો હા મૂર્ખો બનો ઈ લ્યો મૂર્ખો બનો હા મૂર્ખો બનો હા લ્યો બસ એતરતા ડેટકો બનીને હોય આવો એતરતા લ્યો હા લે હટજો કહું છું એમને મળતો હોય લોહી તમારે લે હળો તાન હા? હટજો કહું છું ના હજી આખો હજી મારે 2 શરતો બાકી કઈ શરત હા કહું છું મૂર્ખાનો અવાજ કાઢો ડોમરાન દવાખાને જા કૂકરાનો અવાજ કાઢો કુકડે કુક હજી જોરથી વપરાતું નહીં વપરાય કુકડે કુક હજી નહીં વપરાતું તમારે આવું હક નહીં આવું તમે પોપટનો અવાજ કાઢો એનો હા પોપટનો અવાજ કાઢો કાઢો પોપટનો અવાજ કાઢો એનો જલ્દી શિવાજી હેરાન કરશો ને મારા લોહીની જરૂર છે, મારી વાતો ભરાઈ યાર હું કહું હા. પૈસાની જરૂર છે તમારે પૈસા આલું હા આ તમારો પૈસાનો જ પાવર હન હવે કાઢો તમે કબૂતરનો અવાજ કાઢો એનો હું કહું છું મારો ડોમરો દવાખાને હા ખોટો મને તમે હેરાન કરશો નહીં કબૂતરનો તમે અવાજ યાર. કાઢો હવે એનો હા કબૂતરનો નહીં આવે તો કાકરાનો કાઢું હા કાકરાનો કાઢો એનો કા મને હરખો અવાજ ઓપરાનો નહીં હજી ઊંચા અવાજથી કાઢો અવાજ નીકળે એવો નહીં મારાથી હું એમ કહું મારા ડોમરો દવાખાને છે હા તો હવે ખબર પડે તમને હા. આ તો હવે આ 2 શરતમાં તમે પાસ હવે એક છેલ્લી શરત એમાં પાસ થવું પડશે તમારે જલ્દી કરજો કહું છું મારા દવાખાને હા જવાનું તો છે શરત પૂરી કરશો તમે ઓ જલ્દી કરો નહીં યાર તમે કેટલી શરતો કરી મિતા હુઆ અમાજે હું વાગ્યો આપણે પેલો સામાન મળ્યો લાયન ઓહો એ લેતો આવજે ઓન માટે હા એટલે જલ્દી કરો તો સારું યાર જોરદાર હે. એટલી શરતમાં તમે પાસ એટલે હું તમારા અંગાત હેઠી ના આયે. હા હા કશો તો નહીં ખટકો રાખો આપણે શરત પૂરી કરવી પડશે કિલુબા હાલ તો લોહીની જરૂર હ જો કિલુબા હા આ મરચો બધો ખાઈ સંભાળવાનો હું સંભાળવાનો નહીં યાર ચેક બનાવવાનો હું ચેક નહીં આ ખાવાનો હું. આ કરવાનો હું હા તમારે લોહીની જરૂર હક જલ્દી નહીં કરો યાર, તમારે લોહીની. લોહીની જરૂર હક નહીં જરૂર તે લોહીની જરૂર હ મારા મરચોની નહીં જરૂર તમે હા તો- અંગાત હેડો હા એડે પૈસા તમે લેવા હોય તમારે પૈસા નહીં લે તમે આટલો મરચો ખાઈ જો હા. જો વચ્ચે અવાજ હું કરીને આવ્યો કે મરચો તમે બહાર કાઢી દીધો તો નહીં આવું એટલું વાર રાખજો કિલુબા હા હા એટલે મારે ગમે તે થાય પણ મરચો તો ખાવા જ પછી મારા ભત્રીજાને લોહીની જરૂર હે ને જેવું કર્યું એવું ભોગવવું પડે હ તારે સમય આવી ગયો હા હું કહું શિવાજી હા તમે આવશો ખરા ને આય 100% આય પણ તમે મરચો જો ખાતા હું કર્યું કે મરચો બહાર કાઢી દીધો તો નહીં આવું કિલુબા ખાઈ જાવ એનો ફટાફટ લાવો તાણ હા ફટાફટ ખો ફટાફટ હા બીજો ખવડાવો આવો લાગીને ખો ફટાફટ હા ખો હા ખો હજી વધી શિવાજી હું શું કહું છું હવે લોહી આપવા આવવું પડશે હું શું કહું મારો ડોમરો દવાખાન છે હેડો કહું છું
પણ આટલો તો પટાવો મરચો પેલા શિવાજી ના આ ખાધો? કરજો આ કરજો ખાધો આટલો પટાઈ દો હા પતાઈ દઈએ. એ કિલુબા જો તમે મરચો થૂકીને જો આવા નહીં આવું લે કે મીતા જો તમે કહેતા હતા હું નહોતું કીધું તમારે કે મરચો સેજે બહાર કાઢ્યો હું કર્યું ના, જો એવું થૂકી ના દીધો. હોય શિવાજી. આબુ તો પરસેજ મરચો ખાતો હવે મીએ. નહીં આવું જો જે થાય ને તો લેજો જો તમે નેકળો શિવાજી. નેકળો તમે નહીં આવું અમારે હા? ના નેકળો જો હાલો, આવો એની નહીં જરૂર આવું હેડો કહું છું. હું હેડો મારા અંગાત. ના આવા નહીં આવું તમે નેકળો જો હેડો તમ નહીં આબુ. નહીં હાલે આવું. શિવાજી યાર લોહી લેવાય સરસ પૂરી નહીં કરતા હવે નેકળો તમે ઈવોને કીધી એટલી શરત પૂરી કરી છે. બેહો બેહો છગનજી, હા. હાલ લોહીની જરૂર છે મારે યાર. કિશન મારો દવાખાનો છે યાર. હા. તાણ તમે કીધું તાનનો રિયો કાઢવું કોઈ લોહી આપવા તૈયાર નહીં. ના થયું છે તમે ના થયું નહીં થયું. બેહો 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 શું કહો? બેહવાનો ટાઈમ નહીં તમે છગનજી. બે નકોમાં હો લોહીની જરૂર છે મારે કહું છું. હું લોહીની જરૂર તમે શરતના શોખીનો આ શરતો મારવા છો પાછા પર તાણ એટલે હું શિવાજી પાસે લોહી લેવા આવ્યો તો મારો ડોમરો નહીં દવાખાન ખબર નહીં તમોન. ખબર પડી આજ ખબર પડી તાણ હા ગરીબોની નેહાકાલી એટલે કેવું થાય ખબર પડી ના તમને હા અમુક વસ્તુ એવી કે પૈસાથી ના ખરીદી શકાય ખબર પડી વાત પૈસાથી સાચી. તમે બધું ખરીદી શકો પણ અમુક વસ્તુ એવી કે તમે પૈસાથી ના ખરીદી શકો જેવું કરશો એવું ભોગવશો હા. સારું કરો તો તો- લોકોને પુણ્ય મળે હા હાલ ભોગવ્યું જ અમે. તમે કોકનું સારું કર્યું તો તમારું સારું જ થયું પણ તમે વાતો ના- ખરાબ કર્યું તો ખરાબ જ થયું ને ખરાબ છે હા? વાતો ના વરો કરશો નહીં. મારા કિશનના લોહીની જરૂર છે એટલે હેડો તમે કહું છું તમે બધાએ. શાંતિ રાખો ચાલો કિશન કિશન આયો. હા આવ્યો જુઓ કિશન તો હોય આયો. એક્સિડન્ટ નતું થયું તને? કશું એક્સિડન્ટ નથી થયું કાકા હા? તાણ આ બધું તમારે સુધારવા માટે કર્યું અમે તમારા ઉપર આવી એટલે આ તમને ખબર પડી હા એટલે શું કરી દઈએ? તમને એને સુધારવા નહીં. માટે એને નહીં મેં કરી જે કરી તમે શું આઈડિયા હતો તમને ખબર પડી ને હા તમે બધા પેલા પેલા સંપૂર્ણ બાપડા પૈસાની જરૂર હતી તેવું કર્યું તમે મરઘો બનાવ્યો તો ને? હા મરચો ખવડાવ્યો ને મરઘો હા ખાધો નહીં એ? ખાધો સોમભાઈ ને જરૂર હતી તમે માર્ગો બનાવ્યો તો મરઘો હા? બન્યા ને? વાત સાચી એટલે એ તો જેના ઉપર આવે એના ખબર પડે. તાણ પડી જાય ખબર આજે હું કહું એવું ના કરે એવું કેવું? ના કરાય જેવું કરો એવું ભોગવો વાત સાચી હા? હતી કિશન. પાછળથી કુદરત ભોગવા આવે ને ભોગવવું જ પડે આપણે હા. કાકા ખબર પડી ને હા. જેવું કરશો એવું ભોગવશો વાત સાચી એવું તમારા કહું. જોડી તમારા જોડી ભલે પૈસા ગમે તે ના રહ્યા પણ કોકને ના લવાય તો ના પાડી આવો નાટક ના કરો ખબર પડી ખબર પડી. હા ઓહો. હેલો દાણા હું કહું છું હેડો બીજા. એટલે કહું છું જેવું કર્યું એવું ભોગવ્યું આપણે. આ કર્યું ને હા આજથી કોઈના અંગાત કર્યું ના યાર ના કરી યાર કરે સીધા ઈવન કર્યું પણ આ ગમણ આઈડિયા કર્યો હતો હા 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 યાર લેડો મળે ના હા, લેડો. લેડો મેલાજી હા